ચણાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં લીલા ચણાને આ રીતે બોઇલ કરી લઈશું. સાથે એક ગ્રેવી તૈયાર કરીશું, જે ગ્રેવીમાં સૂકી ડુંગળી, લીલી ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં એડ કરી અને ગ્રેવી તૈયાર કરીશું. ત્યારબાદ વઘાર માટે સૂકા લાલ મરચાં, તમાલપત્ર, તજ, લવિંગ, રાઈ અને જીરુંનો વઘાર સાથે હિંગનો પણ વઘાર કરીશું. ત્યારબાદ 2 ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું અને તેલમાં બરાબર એને સાતડવા દઈશું. 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને બધું જ બરાબર સાતડી લઈશું. સાથે 1 કપ જેટલી ખાટી છાશ અને ગ્રેવી એડ કરીશું અને 2 મિનિટ માટે એને કૂક થવા દઈશું. ત્યારબાદ લીલા ચણા જેમાં બાફ્યા હતા એ જ લીલા ચણાનું પાણી અને બાકી બધા બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો એડ કરીશું. લીંબુ અને ધાણા એડ કર્યા બાદ તૈયાર છે આપણું લીલા ચણાનું શાક.